નમસ્કાર દર્શક મિત્રો, દીપાવલીના શુભ તહેવારો ચાલી રહ્યા છે અને એ દરમિયાન આપણે મળી રહ્યા છે માટે આપણે ત્યાં પોળા બારસ એટલે વાઘ બારસ થી દિવાળી શરૂ થાય અને લાભ પાંચમ સુધી દિવાળી ગણાય. એ સમયગાળા દરમિયાન તમે કોઈને પણ મળો તો દીપાવલી પર્વની શુભકામનાઓ અને નૂતન વર્ષની શુભકામનાઓ આપવાનો બાકાયદા તમારો હક બને છે. અને એટલે હું તમારો પરમ મિત્ર, આખું વર્ષ તમારી સાથે ગાળ્યું છે, ત્યારે હવે આ વિક્રમ સંવતનું વર્ષ અંત તરફ જઈ રહ્યું છે. કદાચ આ એપિસોડ તમારી પાસે આવશે ત્યારે નવું વર્ષ શરૂ પણ થઈ ગયું છે. તો દીપાવલીના આ શુભ પર્વ દરમિયાન આપણે આ રીતે મળી રહ્યા છીએ, ત્યારે તમને મારા તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. તમારી બધી જ મનોકામનાઓ ઈશ્વર પૂરી કરે. આરોગ્ય, સુખ, સમૃદ્ધિ, સંતોષમાં વધારો થાય અને આપણી ચેનલના અને આપની સાથેના હિતપ્રીતના સંબંધો વધુ ને વધુ મજબૂત બનતા રહે એવી આ પ્રસંગે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ. આજે આપણા મહેમાન છે ડોક્ટર કેતન શુક્લા સાહેબ. કેતનભાઈ મેડિકલ ડોક્ટર છે, એમડી છે, માઇક્રોબાયોલોજીમાં ગ્રેજ્યુએશન કર્યું છે અને પછી ભારત દેશની એક જે બહુ ફેશનેબલ સેવા કહેવાય, કોવેટેડ સર્વિસીસ, એવી ઇન્ડિયન ફોરેન સર્વિસમાં સિલેક્ટ થયા. બહુ ઓછા ગુજરાતીઓ એમાં સિલેક્ટ થતા હોય છે. એવા ડોક્ટર કેતનભાઈ નહીં સિલેક્ટ થયા તો એક સારા ડોક્ટર આપણને મળ્યા હોત, પણ સિલેક્ટ થયા એથી આખા દેશનું ભલું કરે એવા એક સારા રાજનયિક આપણને મળ્યા. એમને હું હૃદયપૂર્વક આવકારું છું. ધી રિયલ ડિબેટ ચેનલના કેતનભાઈ શરૂઆતથી જ શુભચિંતક, માર્ગદર્શક અને હિતેચ્છુ રહ્યા છે. એટલે દીપાવલીના આ મંગળ દિવસો દરમિયાન આખું વર્ષ એમણે જે સહકાર આપ્યો છે, આપણને માર્ગદર્શન આપ્યું છે, હૂંફ આપી છે, એ માટે ભાઈ ડોક્ટર કેતન શુક્લાનો હું હૃદયપૂર્વકનો આભાર માનું છું. અને એમને પણ નૂતન વર્ષ અત્યંત યશદાયી અને સર્વે મનોકામનાની પૂર્તિ કરવા નીવડે એવી શુભકામનાઓ પાઠવું છું. આજે ચર્ચાનો વિષય છે, હમણાં બ્રિટનના વડાપ્રધાન કીથ ચાર્મર ભારતની મુલાકાતે આવી ગયા. ભારત અને બ્રિટન એકબીજા સાથે વેપાર સંધિ કરવાના છે અને એનાથી કેટલાક ફાયદા થશે આપણને, કેટલા થશે કેટલા નહીં એ સમજવા માટે આજે આપણે આ ચર્ચા રાખી છે. કારણ કે આ જે બધી જે ડિપ્લોમેટિક વાતો હોય છે, રાજનયિક વાતો જેને કહે છે, એને સમજવી, એના માટે પણ ડિપ્લોમેટિક એંગલ સમજવાની આવડત જોઈએ. બાકી તો બધું જ સારી સારી વાતો બહાર થતી હોય છે, અંદર પછી ભલે છરી ચપ્પા ચાલતા હોય. એટલે બ્રિટિશ વડાપ્રધાનની આ મુલાકાતના સંદર્ભે કેતનભાઈ, તમને પહેલો પ્રશ્ન એ છે કે ચાર્મર આવી ગયા આપણા દેશની મુલાકાતે, આ મુલાકાતને આપ કઈ રીતે જુઓ છો? નમસ્કાર દર્શક મિત્રોને દિવાળી અને નૂતન વર્ષ અભિનંદન. અને બીજો તહેવાર સાહેબ, આપનો અવાજ સહેજ કપાઈને આવે છે. એમાં આપણે એક વધારે એડ કરીએ તો છઠનો તહેવાર આવશે લાભ પાંચમ પછી બિહારીઓનો. જી એટલે જી, આ એવું લાગે છે કે નવા વર્ષમાં વિક્રમ સંવતમાં થોડા સારા સમાચારો હવે આવી રહ્યા છે. ઘણા વખત પછી આપણે 25 જોયું કે 25માં કાયમ ઉથલ પાથલ જ રહી હતી. બહુ સારો એગ્રીમેન્ટ થયો છે, કારણ કે એ મેમાં ડિસ્કસ થયો હતો, જુલાઈમાં કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક ટ્રેડ એન્ડ એગ્રીમેન્ટ સેટા સાઇન થયો હતો. એટલે આપણે એને એમ કહી શકીએ કે ટ્રમ્પ કે છે ટ્રાન્ઝેક્શનલ, તો આ ટ્રાન્સફોર્મેટિવ એગ્રીમેન્ટ આપણે કહી શકીએ. કારણ કે બ્રિટન સાથેના આપણા સંબંધો ઘણા સારા છે અને આપણે જોઈએ તો બ્રિટનની અંદર જે કહેવાય કે લાર્જેસ્ટ એથનિક ગ્રુપ છે એ ઇન્ડિયન છે. ટોટલ 1.9 મિલિયન, એટલે કે ત્યાંનું 3.1% પોપ્યુલેશન ઇન્ડિયન છે. અને આપણે જોયું કે હમણાં એમના પ્રાઇમ મિનિસ્ટર પણ
નારાયણ મૂર્તિના જે જમાઈ હતા એ હા. ત્યાં પ્રાઇમ મિનિસ્ટર બન્યા. એટલે બીજી એક અગત્યની વસ્તુ એ છે કે ત્યાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, તો ઇન્ડિયન કોમ્યુનિટી 6% જીડીપી કોન્ટ્રીબ્યુશન કરે છે. એટલે જે અમેરિકામાં છે એવી રીતે બ્રિટનમાં પણ એના કરતાં પણ વધારે સારું છે. અમેરિકા અને ફ્રાન્સ પછી સૌથી વધારે જો ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કોઈનું હોય તો ઇન્ડિયાનું છે. ત્યાં આપણી મોટી મોટી મલ્ટીનેશનલ કંપની છે, ટાટા છે, વેદાંત છે, ઇન્ફોસિસ, વિપ્રો, હીરો હોન્ડા, ટીવીએસ મોટર, ભારત ફોર્જ, રેનબેક્સી, ગુજરાતની ટોરન્ટ, લુપિન, ઉષા માર્ટિન. એટલે જોવા જઈએ તો શું કહી શકાય કે એક બહુ સારો દેશ છે. એક્સપોર્ટ માટે પણ ઘણું સારું માર્કેટ છે. તેમાં એક જે એગ્રીમેન્ટ થયો એ ઘણો સારો છે. હવે એગ્રીમેન્ટના જે કેસ તેમાં આવ્યા, એમની 2 દિવસની જે વિઝિટ હતી એમની પહેલી વિઝિટ છે અહીંયા આગળ. અને એ વિઝિટની એમણે સાથે સાથે 2 મિનિસ્ટર પણ આવ્યા હતા. પીટર કાઇલ જે ટ્રેડ અને બિઝનેસ મિનિસ્ટર છે, અને સ્ટોકવુડ કે જે એ લોકોના ઇન્વેસ્ટમેન્ટ મિનિસ્ટર છે. સૌથી વધારે બિઝનેસમેન આવ્યા હતા. એટલે જે કહી શકાય કે ટ્રમ્પને લીધે હવે આપણે એક વસ્તુ જોઈ શકીએ છીએ કે દુનિયાના જુદા જુદા દેશો એક એમના પોતાના એગ્રીમેન્ટ કરી રહ્યા છે. એટલે ભારત માટે એક સારી વસ્તુ એ છે કે આજે કેનેડાના ગઈકાલે ટ્રેડ મિનિસ્ટર અનિતા આનંદ ઇન્ડિયા આવ્યા છે, પ્રાઇમ મિનિસ્ટરને મળ્યા, સંબંધો ફરીથી રીએસ્ટાબ્લિશ કરવાની વાત કરે છે. એટલે દરેક દેશ અમેરિકા સિવાય બાકીના દેશો જોડે ટ્રેડ એગ્રીમેન્ટ કરવાની એક જે કહેવાય કે ગતિ છે એ વધી રહી છે. અને આ જે એગ્રીમેન્ટ થયો છે એનો ફાયદો આપણને યુરોપિયન યુનિયન સાથે જે ટ્રેડ એગ્રીમેન્ટ થશે એમાં પણ થઈ શકશે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો પોઝિટિવ છે. જે એગ્રીમેન્ટ થયો છે તો એની અંદર આપણે અગત્યની વસ્તુ એ છે કે ભારત પર જે ડ્યુટી છે, તો ઇન્ડિયાની બધી જ મોટા ભાગની આઇટમો પર ડ્યુટી 0% કરી નાખી છે. અને ઇન્ડિયા અમે જે બ્રિટનની આઇટમો છે એની અંદર 90% આઇટમમાં ડિક્રીઝ કરશે, કારણ કે પર્ટિક્યુલરલી કાર અને વિસ્કીમાં ગ્રેજ્યુઅલી ઘટાડો કરવામાં આવશે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો આપણે કહીએ કે ટ્રેડમાં અને બીજું સર્વિસીસ, કે સર્વિસીસમાં જે પ્રોફેશનલ મોબિલિટી અને સર્વિસ છે એ હવે વધશે. એ છે કે અમેરિકામાં જે આપણે છે એવી રીતે બ્રિટનમાં પણ ઇંગ્લિશ લેંગ્વેજ છે, અને એનો ઇન્ડિયાને ઘણો ફાયદો છે. કારણ કે આપણા 1 લાખથી ઉપર સ્ટુડન્ટ ત્યાં આગળ હોય છે. એટલે જોવા જઈએ તો ઓવરઓલ આના ફાયદા ઇન્ડિયા માટે ઘણા વધારે છે. હવે આપણે જોઈએ કે કયા કયા સેક્ટરમાં ફાયદો થશે. તો જે અમુક સેક્ટરમાં થોડી ઘણી બી ડ્યુટીથી હવે 0% થઈ જશે. તો સૌથી અગત્યનું છે જેમ્સ એન્ડ જ્વેલરી. જેમ્સ એન્ડ જ્વેલરી પર્ટિક્યુલરલી 2 થી 3 વર્ષમાં ડબલ થઈ શકે, કારણ કે આપણા જે ઇન્ડિયન, મેં જે કહ્યું કે 6% જીડીપી, તો આજે મોટાભાગની આપણી જે ટ્રેડિશનલ આઇટમ છે એનો એક્સપોર્ટ બ્રિટનમાં વધશે. એમાં આપણને પ્રાઇસ એડવાન્ટેજ મળશે. અને જે 99% આઇટમમાં 0 ડ્યુટી છે એટલે બીજા બધા દેશ કરતાં આપણને થોડો એડવાન્ટેજ રહેશે, જે અમેરિકામાં અત્યારે બહુ મોટો ડિસએડવાન્ટેજ છે. એગ્રીકલ્ચર, પર્ટિક્યુલરલી એગ્રીકલ્ચર અને મરાઇન એક્સપોર્ટ, તો એની અંદર પ્રોસેસ ફૂડ, સ્પાઇસીસ, આપણા ઇન્ડિયાના બધા સ્પાઇસીસ ત્યાં આગળ તો આપણે કહી શકીએ ઘણા, આપ લંડન ગયા છો કે ઘણા માર્કેટમાં તો લોકો જે બ્રિટનના બિઝનેસ એ ગુજરાતી બોલતા હોય છે. અને ફ્રૂટ, ચા, ચોખા અને સી ફૂડ, તો આ બધી જ આઇટમમાં આ એક એક્સપોર્ટ ઇન્ડિયાનો વધશે. જોબ ક્રિએશન થશે, કારણ કે લેધર, પર્ટિક્યુલરલી લેધર અને ટેક્સટાઇલ, તેના પર પણ 0% ડ્યુટી છે. એટલે આગ્રા અને એ બધા જે કાનપુર છે કે ટેક્સટાઇલમાં ભિવંડી છે, ગુજરાતની સુરત છે કે તિરપુર છે, તો એ લોકોના એક્સપોર્ટમાં પણ વધારો થશે. કારણ કે પહેલા આ બધી આઇટમ પર 4.2 થી 8.4% ડ્યુટી હતી. એટલે એ ડ્યુટી હવે નીકળી જશે. અને એક વસ્તુ એ છે કે આઈટી અને ફાઇનાન્સમાં પણ જે એક નવો નિયમ છે, એમાં 75,000 ઇન્ડિયન વર્કરને 3 વર્ષ માટે સોશિયલ સિક્યોરિટીમાંથી એક્ઝેમ્પશન આપ્યું છે, કે જે બહુ અગત્યની વસ્તુ છે. કે 1 લાખની એટલે 75,000 લોકોને સોશિયલ સિક્યોરિટીમાં 3 વર્ષ માટે એક્ઝેમ્પશન મળશે. એટલે આઈટી અને ફાઇનાન્સમાં પ્રોફેશનલ મોબિલિટી વધશે. તમને યાદ, આપણે એકવાર ડિસ્કસ કર્યું હતું કે જે ઇન્ડિયાનું આઈટી સેક્ટર છે એનું ડેવલપમેન્ટ દેવાંગ મહેતાએ કર્યું હતું, નાસ્કોમ બનાવીને Y2K માં. લંડન થી આવેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા. એટલે એકાઉન્ટન્સી આઈટીમાં આપણે એક બહુ મોટો ફાયદો થશે. અને બ્રિટન માટે જોવા જઈએ તો ઇલેક્ટ્રિક વ્હીકલ્સ, વિસ્કી અને કાર,
એટલે આપણે ઇન્ડિયાનું જે માર્કેટ છે એમાં 1% જે લોકો છે 3 થી 4% કરોડ જેટલા થાય છે. એટલે જે કંપનીઓ છે તો આપણે વાંચ્યું છે નવરાત્રીમાં 1 મિનિટમાં એક મર્સિડીઝ વેચાઈ, તો ઇન્ડિયાનું માર્કેટ જે છે એ ઘણું મોટું છે. એટલે પર્ટિક્યુલરલી જગવાર છે જે ટાટાની જ છે, લેન્ડ રોવર, મેકલારેન અને રેન્જ રોવર એને ફાયદો થશે. વિસ્કી એક બીજી મેઇન આઇટમ છે બ્રિટન માટે, અને એની અંદર જે ડ્યુટી છે એ 10% રહેશે અને પછી ઓવર ધ યર્સ 10 વર્ષમાં એ ઘટાડવામાં આવશે. કોસ્મેટિક છે, મેડિકલ ડિવાઇસીસ છે, તો આ બધી વસ્તુઓમાં જે ચેન્જ થશે તો આમાં બ્રિટન માટે આપણા માટે હજુ કેલ્ક્યુલેશન આવ્યા નથી, પણ બ્રિટનમાં એવું કહેવાય એ લોકોએ જે કેલ્ક્યુલેટ કર્યું છે કે 2040માં વર્ષે 4.8 બિલિયન પાઉન્ડ એટલે કે $5 બિલિયન થી વધારે એમની જીડીપીમાં વધારો થશે. અને એગ્રીકલ્ચર, આઈટી, સર્વિસ જે એ બધામાં કન્ઝ્યુમર ગુડમાં છે જે આપણને માર્કેટ એક્સેસ મળશે, તો એની અંદર સ્મોલ એમએસએમઈ અને જે હેન્ડીક્રાફ્ટ છે, ટોયસ છે, કેમિકલ છે, ફાર્માસ્યુટિકલ છે, તો આ બધા સેક્ટરની અંદર ઇન્ડિયાના એક્સપોર્ટમાં વધારો થવાની શક્યતાઓ ઘણી છે. આજે એગ્રીમેન્ટ છે હજુ ત્યાં પાર્લામેન્ટમાં પાસ નથી થયો, એટલે મને લાગે છે 26ની શરૂઆતમાં આ એગ્રીમેન્ટ ઇફેક્ટમાં આવશે. અને ઇફેક્ટમાં આવશે પછી જે એને માટે અમુક મિકેનિઝમ બી આ વખતે થોડી વસ્તુ સારી કરી છે કે એને કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે, એને માટે મોનિટરિંગ કમિટી બનાવવાની વાત કરી છે કે જોઈન્ટ ઇકોનોમિક એન્ડ ટ્રેડ કમિશન જેટકો, ઇન્વેસ્ટર સપોર્ટ, મોનિટરિંગ, પોલિસી કોઓર્ડિનેશન. એટલે આ જો બધી વસ્તુ થઈ તો ભારત માટે એક સારું છે, કારણ કે બ્રિટન પણ એક એવો કન્ટ્રી છે કે જ્યાં ઇન્ડિયાનો ટ્રેડ સરપ્લસ છે. એમ $6.6 બિલિયન એટલે કે $8 બિલિયન જેટલો ટ્રેડ સરપ્લસ છે. એક્સપોર્ટ રફલી 19 એટલે $20 બિલિયન છે અને ઇમ્પોર્ટ 13.2 છે. એટલે કે આપણે $10 બિલિયન જેટલો ટ્રેડ સરપ્લસ 2 થી 3 વર્ષમાં વધારી શકીએ. જે ટ્રેડ ડેલિગેશન આવ્યું હતું એ પણ મહત્વનું છે, કારણ કે એમાં સેમિકન્ડક્ટર, જીઓસ્પેશિયલ ટેકનોક્રેટ, ક્લીન એનર્જી અને રેર અર્થ મેટલ, એટલે કે આ બધા જ ફિલ્ડના જે આવ્યા હતા એ લોકો સાથે ટાઈઅપ થશે, ટેકનોલોજી ટ્રાન્સફર થશે. અને આ જ વિઝિટની સાથે સાથે એક બીજી અગત્યની વસ્તુ થઈ બોમ્બેમાં કે ડિફેન્સમાં જે કહેવાય કે 2 દિવસની વિઝિટ દરમિયાન જોઈન્ટ નેવલ એક્સરસાઇઝ કોંકણ થઈ 2025, કે એમાં યુકેના 2 જહાજ, એમાંનું એક તો જે ફેમસ છે HMS પ્રિન્સ ઓફ વેલ્સ 65 ટનનું અને HMS રિકમોન્ડ અને INS વિક્રાંત, તે લોકોનું જે કહેવાય કે જે એક્સરસાઇઝ થઈ તો એ બ્લુ વોટર પોલિસી માટે અને મેરીટાઈમ રેડિયસ માટે બહુ અગત્યનું છે. એનાથી ઇન્ટરઓપરેબિલિટી વધશે, કોઓર્ડિનેશન વધશે. અને 2 ડીલ થયા છે, 250 મિલિયન પાઉન્ડનો એન્જિન માટેનો નેવીના નેવલ શિપ માટે અને 350 મિલિયન પાઉન્ડનો મિસાઇલ્સ કે જે લાઇટ વેઇટ મલ્ટી રોલ મિસાઇલ્સ યુક્રેનમાં પણ વપરાય છે એમએલટી, તો એને માટે એનું મેન્યુફેક્ચરિંગ નોર્ધન આયર્લેન્ડમાં થશે. અને એમાં જે જોબ ક્રિએશન થશે એટલે એમાં બ્રિટનને પણ ફાયદો થશે, ટેકનોલોજી ટ્રાન્સફરથી આપણને પણ ફાયદો થશે. બીજી એક અગત્યની વસ્તુ છે કે જે સારી છે કે ખોટી છે લોંગ ટર્મમાં કહી શકાય, કે 9 યુનિવર્સિટીને પરમિશન આપી છે કેમ્પસ ખોલવા માટે. એમાંની 3 છે ગિફ્ટ સિટીમાં છે અમદાવાદમાં, સધમ્પટન ઓલરેડી ગુરુગ્રામમાં ખુલી ગઈ છે, અને બીજી 2 જે લેન્કેસ્ટર અને સરે એ બહુ જલ્દી એમના કેમ્પસ ખોલશે. એટલે આ 9 યુનિવર્સિટીમાં ઇન્ડિયન સ્ટુડન્ટને ત્યાં જવા માટે ઇન્ડિયાથી જ ફેસિલિટેશન મળશે. અને જે અમેરિકામાં જવામાં મુશ્કેલી ઊભી થઈ છે એ હવે મને લાગે છે કે બ્રિટનમાં જવું ઇન્ડિયન સ્ટુડન્ટ માટે ઇઝી રહેશે. એ જ વસ્તુ કેનેડા માટે પણ, કારણ કે કેનેડામાં પણ નવી ગવર્મેન્ટ આવ્યા પછી અમેરિકા સાથે સંબંધો ખરાબ થયા પછી જે ટ્રેડ એગ્રીમેન્ટની વાત ચાલે છે, રીએસ્ટાબ્લિશમેન્ટની વાત ચાલે છે. એટલે એક ઇન્ડિયન સ્ટુડન્ટ માટે એક સારી વસ્તુ છે કે બ્રિટન અને કેનેડામાં જવા માટેના એવન્યુ એમના માટે ખુલી જશે, કે જે $80,000 અમેરિકામાં આપવા પડે છે એને બદલે એ લોકો બ્રિટન અને કેનેડા સારી રીતે જઈ શકશે. કારણ કે જે H1B વિઝા છે એમાં એક વસ્તુ છે કે એમની એપ્લિકેશન તો અમેરિકાવાળા કહે છે કે વધી રહી છે, એટલે એનો અર્થ છે કે રીચ પોલિટિશિયન, રીચ બિઝનેસમેન એ લોકોને કોઈ તકલીફ નહીં પડે, પણ જે મિડલ ક્લાસ છે એમને માટે આ એક બહુ અગત્યની વસ્તુ છે. ગુજરાતના સ્ટુડન્ટ માટે ત્યાં 9 યુનિવર્સિટી પ્લસ કેનેડામાં જે બહુ જલ્દી થશે, તો આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. બીજું એક અગત્યની વસ્તુ છે ક્રિટિકલ મિનરલ.
કે જે પાકિસ્તાને હમણાં $500 મિલિયન અમેરિકા સાથે કોન્ટ્રાક્ટ કર્યો છે. તો રેર અર્થ મેટલ છે ચાઇના હવે મોટે ભાગે સપ્લાય બીજા બધા કન્ટ્રીને કરવામાં પણ જાત જાતના ત્રાગા કરશે. તો એક અગત્યની વસ્તુ છે કે જે બ્રિટન ડેવલપ કરવા માંગે છે. આપણે લડાખ અને ઘણી જગ્યાએ રેર અર્થ મેટલ ઇન્ડિયાનો જે કહી શકાય કે સારો એવો રિસોર્સિસ ઇન્ડિયામાં છે, અફઘાનિસ્તાનમાં છે, પાકિસ્તાનમાં છે. તો એનો જે આપણા જે લડાખ અને બીજા બધા પ્રદેશોમાં છે, અને ધનાબાદમાં એક સેટેલાઇટ કેમ્પસ ખોલવાની વાત ચાલે છે. ઓફશોર વિન્ડમાં બ્રિટન બહુ આગળ પડતો છે, અને જોઈન્ટ એઆઈ રિસર્ચ. એટલે ઓવરઓલ જોવા જઈએ તો ટેકનોલોજી, ટ્રેડ, ઇકોનોમી, ઇન્વેસ્ટમેન્ટ આ દરેક ફિલ્ડની અંદર સારા કોન્ટ્રાક્ટ થયા છે. બાયોલેટરલ ટ્રેડ આપણે ગુડ અને સર્વિસીસ જોઈએ તો $44 બિલિયન કે જે $60 બિલિયન સુધી વધી શકશે. એટલે ઓવરઓલ ભારતને માટે દરેક ક્ષેત્રમાં ફાયદો છે, પણ એને માટે તૈયારી કરવી પડશે. કારણ કે જે મેં પહેલા પણ કહ્યું કે આજે અમુક તો ટ્રેડિશનલ છે એમાં બહુ વાંધો નહીં આવે, પણ જે બ્રિટનની વસ્તુઓ છે, દાખલા તરીકે કાર છે, વિસ્કી છે, એપ્રલ, અપર એન્ડ એપ્રલ, અને એ વસ્તુ છે એ હવે ઇન્ડિયામાં ડ્યુટી વગર આવવાની શરૂ થશે. એટલે એક જાતની કોમ્પિટિશન કાર માટે પણ રહેશે. ઇન્ડિયન જે લોકલ બ્રુઅરીઝ છે એમને પણ આમાં થોડી ઘણી તકલીફ પડી શકે, પણ ઓવરઓલ લોંગ ટર્મમાં આપણે માટે આ એક બહુ સારી વસ્તુ છે. બ્રિટનને એક મોટો ફાયદો છે કે 64 કંપનીઓએ $2 બિલિયન જેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું એનાઉન્સ કર્યું છે, અને બ્રિટનમાં 7,000 જોબ ક્રિએટ થશે. એટલે એમાં મેઇન જે છે ટીવીએસ મોટર $250 મિલિયન, આ પાઉન્ડ સ્ટર્લિંગમાં છે, એ 300 જોબ. ટીવીએસ મોબિલિટી £250 મિલિયન, હીરો હોન્ડા £100 મિલિયન, નાઝા ટેકનોલોજી £50 મિલિયન, અને મુહૂર્ત ફાઇનાન્સ એ ગોલ્ડનું છે £100 મિલિયન. એટલે કે આમાં મોટા ભાગના તો જે ઇન્ડિયન છે, મુહૂર્ત ફાઇનાન્સ એ તો ઇન્ડિયન કોમ્યુનિટી, પણ બાકી બધામાં પણ બ્રિટનને એક સારું એવું, જે મેં કહ્યું કે થર્ડ લાર્જેસ્ટ ઇન્વેસ્ટર છે, એક ફેસિલિટેશન થશે. એટલે ઓવરઓલ આને લીધે ભારત અને બ્રિટનના વચ્ચેના ટ્રેડ, અને જે બ્રેક્ઝિટ પછી બ્રિટન જે યુરોપિયન યુનિયનથી અલગ પડી ગયું છે, તો આ એગ્રીમેન્ટ છે આપણે જે ડિસેમ્બરમાં યુરોપિયન યુનિયન જોડે ટ્રેડ એગ્રીમેન્ટ સાઇન કરવા માટેનું ડિસ્કશન ચાલે છે, એની અંદર બી થોડો ફાયદો થશે. અને 2030માં કે જે £100 બિલિયન વધારેનો જે ટ્રેડ કરવાની વાત કરે છે, એ ટ્રેડ કરવા માટે ભારતે તૈયારી કરવી જોઈએ. કારણ કે જે મોટાભાગની ટ્રેડિશનલ આઇટમ છે, પણ એ સિવાયની જે સર્વિસ સેક્ટર છે, પ્રોફેશનલ છે, પર્ટિક્યુલરલી એ લોકોએ 1800 વિઝા આપ્યા છે કલ્ચરમાં, કે યોગા અને બીજા બધા જે કહી શકાય કે યોગા ટીચર, ડાન્સ ને એ લોકોને પણ એક્સ્ટ્રા વિઝા, સ્પેશિયલ વિઝા આપવાનું ડિક્લેર કર્યું છે. એટલે આ જે બધા ફિલ્ડ છે, ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટમાં ₹2 બિલિયન સુધીના કોન્ટ્રાક્ટમાં ઇન્ડિયા પાર્ટી થશે અમુક સેક્ટરમાં. એટલે આપણા માટે જે કહી શકાય કે બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે. અને અત્યારે જે ટ્રમ્પની જે ગ્લોબલ બોર્ડર તૂટી ગયો છે, તો એને માટે એક અગત્યની વસ્તુ એ છે કે નવા માર્કેટ ખોલવા, નવા ટ્રેડ એગ્રીમેન્ટ. કારણ કે અત્યાર સુધી ઇન્ડિયાએ ટ્રેડ એગ્રીમેન્ટ કરવામાં બહુ લાંબો સમય લીધો છે. આપને યાદ હશે, આસિયાનમાં આરસીઈપી આપણે સાઇન નતો કર્યો. આપણે મોટાભાગના ટ્રેડ એગ્રીમેન્ટ સાઇન કરવામાં ખૂબ જ સમય લીધો છે. એટલે હવે જે આ પરિસ્થિતિમાં એક ઓપોર્ચ્યુનિટી છે ઇન્ડિયા માટે, કે યુરોપિયન યુનિયન થઈ જશે, કેનેડા સાથે થશે, બ્રિટન સાથે થશે. એટલે માર્કેટ ડાયવર્સિફિકેશન માટે બહુ મહત્વનું રહેશે. અને ઓવરઓલ આમાં ઇન્ડિયા માટે ફાયદો છે. આપણો ટ્રેડ સરપ્લસ પણ વધશે, અને બ્રિટનમાંથી ટેકનોલોજી ટ્રાન્સફર છે, મીડિયમ સ્કેલ સેક્ટર કે આપણી જે મોટી ઇન્ડસ્ટ્રી છે, એ લોકો જો એનો લાભ લેશે, તો એક જે કહેવાય કે આપણે ઘણા વખતથી વાત કરીએ છીએ કે ચાઇના +1 પોલિસી, તો એને માટે આ એક ઇન્ડિયા માટે સારો મોકો છે. કારણ કે બ્રિટન સાથે બિઝનેસ કરવા આપણે માટે ઇઝી છે. ત્યાં આગળ બી આપણા ઘણા બિઝનેસમેન, ઘણા મોટા મોટા બિઝનેસમેન બ્રિટનમાં પણ છે. દાખલા તરીકે હિન્દુજા છે, મિત્તલ છે, અને એ સિવાય પણ બિલમોરિયા, ત્યાં આગળ લોર્ડ બિલમોરિયા છે. તો અને હમણાં સાયરસ પૂનાવાળા આપણા જે વેક્સિન વાળા છે, એ પણ ત્યાં જતા રહ્યા છે. એટલે ત્યાં આગળ કહેવાય કે આપણી કોમ્યુનિટી છે, બેઝ છે, મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે, અને આપણા પ્રાઇમ મિનિસ્ટર પણ બન્યા હતા. એટલે ઓવરઓલ જે પરિસ્થિતિ કહેવાય એ ઘણી સારી છે. તો એનો આ એક
કહેવાય કે બે હાથે લાભ લેવો જોઈએ. અને દિવાળી માટે એક સારા સમાચાર છે. એક તો ટ્રેડ અને બીજું જે મેં કહ્યું કે સ્ટુડન્ટ માટે, પર્ટિક્યુલરલી ગુજરાતના, એમને માટે એક બહુ સારી ઓપોર્ચ્યુનિટી. અમેરિકાના દરવાજા બંધ થયા છે, તો કહેવાય છે ને કે વન ડોર ક્લોઝીસ ગોડ ઓપન અધર ડોર. એટલે કેનેડા અને બ્રિટનમાં મને લાગે છે કે પહેલા કરતા પરિસ્થિતિ સારી જશે. જનરલી બહુ સારી વાત છે શુક્લ સાહેબ. આપણે દિવાળી સમયે મને લાગે છે કે આનાથી વધારે સારા સમાચારની કોઈ અપેક્ષા રાખી શક્યા ના હોત. વાતને આગળ વધારીએ. બ્રિટનને અમેરિકા સાથે ટ્રેડ ડીલ થયેલી છે. બ્રિટિશ ગુડ્સ કેન બી ઇમ્પોર્ટેડ ઇન યુએસ વિધાઉટ એની ડ્યુટી, એઝ આઈ અન્ડરસ્ટેન્ડ. તો આના કારણે ભારતીય ઉદ્યોગો બ્રિટનમાં પોતાનું ઉત્પાદન શક્તિ નાખે અને ત્યાંથી અમેરિકાનું બજાર જે અત્યારે એમની પાસેથી છીનવાઈ જાય એ ભવિષ્યમાં પાછું મેળવી શકે એવી કેટલી શક્યતાઓ જુઓ છો? એમાં એવું છે કે 10% ડ્યુટી છે અને બ્રિટન અમેરિકાના સંબંધો સુપરફિશિયલી ઘણા સારા છે. પણ જે ટ્રમ્પની બિહેવિયર છે એ હમણાં બ્રિટનમાં જઈ આવ્યા, એમને રાજાએ બહુ માન આપ્યું. પણ કાલે ગાઝામાં જે સમિટ થઈ ત્યાં 15 મિનિટ ટ્રમ્પે જે ભાષણ આપ્યું, એમની સાથે જે કેસ સ્ટેમર ઉભા હતા એમનું નામ જ નતા બોલ્યા. અને એ પેરાગ્વે, આર્મેનિયા, જાત જાતના કન્ટ્રીના નામ બોલ્યા. એમનો ચહેરો એકદમ પેલ થઈ ગયો હતો. બ્રિટનના ટેલિવિઝને એને બહુ હાઇલાઇટ કર્યું છે. એમણે પાકિસ્તાનના પ્રાઇમ British people are very kind of a rigid frame, protocol oriented. નહીં, પ્રોટોકોલ કરતા અને પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટર એમણે ભાષણ આપવા બોલાયા. હા, હવે એમણે તો એ નામ ના બોલ્યા, પણ પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટર એમનું નામ ના બોલ્યા, ટ્રમ્પ ના બોલ્યા. એટલે એ પછી જયારે નામ બોલ્યા ત્યારે કેસ તેમાં આવ્યા કે એમને એમ કે ભાષણ આપવા દેશે, એમને પાછા મોકલી દીધા. એટલે જે સંબંધો છે અમેરિકા જોડે એ એટલે સંબંધો ખરાબ છે એવું નહીં, યુરોપિયન યુનિયન, પણ ટ્રમ્પને લીધે જે એમની જે બિહેવિયર છે એ બહુ વિચિત્ર છે. અને એને લીધે અમેરિકા જોડે સંબંધો કેવા રહેશે એક વર્ષ સુધી ના કહી શકાય. પણ આજે મેં કહ્યું કે ઇન્ડિયાના લોકો અમેરિકામાં જે ઇન્વેસ્ટમેન્ટ કરવાના છે, જે એ લોકોએ તો હાઇલાઇટ ઓલરેડી કરી નાખ્યું બ્રિટન વાળાએ. એક કારણ એ છે કે ત્યાંથી યુરોપિયન યુનિયન અને અમેરિકામાં 64 કંપનીઓએ $2 બિલિયન ઇન્વેસ્ટમેન્ટ કે જે બ્રિટનમાં 7,000 જોબ ક્રિએટ કરશે. એ 70 કંપની ઇન્વેસ્ટમેન્ટ કરતી હોય તેનો અર્થ કે એ લોકો બેઝ શિફ્ટ કરશે અને ત્યાંથી પછી અમેરિકામાં એક્સપોર્ટ કરવામાં એમને સુગમતા રહેશે. કારણ કે ટ્રમ્પ છે ત્યાં સુધી આપણી ટેરિફ વોર અને એમાં શું થશે, કારણ કે એમને ચાઇના ઉપર 2 દિવસમાં 100% ડ્યુટી નાખી દીધી છે. એ બ્રિટન પર શું નાખે ના નાખે, પણ આ જે બ્રિટન અને પાકિસ્તાન કે બધા દેશો છે, જર્મની સમજી ગયા છે. કેસ સ્ટેમરે કોઈ રિએક્શન ટ્રમ્પને આપ્યું નહીં. એમને ઇંગ્લેન્ડ બોલાયા, પાકિસ્તાને 3 વાર કીધું કે એમને નોબેલ પ્રાઇઝ આપવું જોઈએ. એમના જેવો મહાન કોઈ લીડર પેદા નથી થયો ટ્રમ્પ જેવો. એટલે ટ્રમ્પને એ લોકો હેન્ડલ કરશે. એટલે બ્રિટનમાં બેઝ બનાવીને નોબેલ પ્રાઇઝ કે આ વખતની વાત હતી? આવતા વખતની વાત કે આ વખતનું તો કહ્યું છે એમણે કે આપવું જોઈતું હતું. પાકિસ્તાને ત્યાં સુધી કહ્યું કે એ અપાઈ ગયું. એમાં ગોટાળો થયો છે. એ જે મસાદોને જેને આપ્યું છે એ અલ્ટ્રા રાઈટ છે. અને એને ટ્રમ્પને એમ કહ્યું કે એને ફોન કર્યો. હવે શું કહ્યું એટલે એક્ઝેક્ટ તો નથી, પણ ટ્રમ્પે કહ્યું કે ધીસ ઇઝ ઇન ઓનર ઓફ યુ. અને એ ટ્રમ્પની ચેલી છે એટલે ગાંધીજીને માને છે, પણ એને ટ્રમ્પના વખાણ કર્યા છે, નાથાનિયાહુના વખાણ કર્યા છે. હવે નોબેલ કમિટી માટે મુશ્કેલી થઈ ગયું છે કે એમના જે જૂના ટ્વીટ છે એ બધા બહાર લાયા લોકો કે આને તો નોબેલ પ્રાઇઝ અપાય નહીં. અને એને ટ્રમ્પને ફોને કર્યો અને એને ટ્રમ્પના તો કહ્યું છે ટ્રમ્પે વેનેઝુએલા પર આક્રમણ કરવું જોઈએ. એટલે મને લાગે છે કે નોબેલ કમિટી નોબેલ પારિતોષિક પાછું લઈ લેશે આ વેનેઝુએલા? નહીં, પાછું નહીં લે, પણ એમણે ટ્રમ્પને ખુશ રાખ્યા કે એક ટ્રમ્પના જે કહેવાય કે ફેનને આપ્યું છે. ટ્રમ્પને તો આપવાના નતા જ. ટ્રમ્પને કદાચ આવતા વર્ષે મળે કે ના મળે કહેવાય નહીં. કારણ કે ગાઝામાં કઈ જે અત્યારે થઈ રહ્યું છે 6 મહિના સુધી ટકી રહે તો ટ્રમ્પને કદાચ મળે, પણ એક ચાન્સીસ વિચિત્ર છે. એટલે ટ્રમ્પ માટે આવતે વર્ષે એમને મળે કે નહીં મળે કંઈ કહેવાય નહીં. પણ ટ્રમ્પને માટે એક મોકો હતો કે એમણે જબરજસ્તી હમાસને બધાને 9 તારીખે બધાને કન્વિન્સ તો કરી લીધા, પણ નોબેલ કમિટી એમને 10મીએ પ્રાઇઝ ના આપ્યું. એટલે હવે દરેક જણ કહે છે, એમાં પર્ટિક્યુલરલી નાથાનિયાહુ, પુટિન
કે જેમણે પુટિને કહ્યું એમને આપવું જોઈએ. એટલે એમના જે આપવા માટેના જે પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટર નાથાનિયાહુ કે પુટિન, આપણા વડાપ્રધાન સાહેબે પણ કઈ ફોન કર્યો તો એવું કહેવાય છે. એ ગાઝા માટે કર્યો કે સારું કર્યું છે, પણ નોબેલ પ્રાઇઝ માટે હજુ નથી કહ્યું. કારણ કે નોબેલ પ્રાઇઝ તો એ બી કારણ કે એ બી એક કન્ટેન્ડર હતા 16માં. નોબેલ પ્રાઇઝ વાળા અહીંયા આવ્યા હતા, આપને યાદ હશે, એક મેમ્બર ઇન્ડિયા. પછી એમને ત્યાં જઈને કહેવું પડ્યું હતું કે નહીં, હું તો આવું કઈ મારી કોઈ આવી કઈ ખ્વાહિશ પણ નથી, મારા હાથમાં આવું કશું છે નહીં. એટલે નોબેલ પ્રાઇઝમાં તો કોઈ આપણો બહુ રોલ નથી. પણ ગાઝા સમિટ થઈ એમાં ઇન્ડિયાના MOS ગયા હતા, બધા જ કન્ટ્રીના મોટા મોટા લીડર ત્યાં આગળ હતા. અને જર્મની છે, મેલોની છે, કે અરેબિક કન્ટ્રી છે. પણ એમાં એક વસ્તુ જે થઈ છે, ભારતે કેમ પોતાનું પ્રતિનિધિત્વ ઇવન ફોરેન મિનિસ્ટરના સ્ટેજ પર નહીં રાખ્યું અને રાજ્ય કક્ષાના મંત્રીને મોકલી આપ્યા? એવું કેમ કર્યું? મને લાગે છે કે એક રીતે સારું થયું. કારણ કે જે રીતે ટ્રમ્પે મુનીરની વખાણ કર્યા છે, એમણે 2 વાર કહ્યું ધ ગ્રેટ મેન મુનીર એન્ડ માય ફ્રેન્ડ મુનીર. એમણે પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટરને બોલાયા સ્પીચ આપવા માટે, અને એમણે આ લાંબી સ્પીચ આપી છે. એટલે એવામાં એક જે કહેવાય કે એક અનડિપ્લોમેટિક કે એવોઇડ કરવા જેવી સિચ્યુએશન રહી. એટલે સારું છે, કારણ કે આપણે અમે પહેલા ગાઝામાં નતા ગયા, આપને યાદ હશે કે બોલાયા જ નતા. 1.5 વર્ષ પહેલા જે થઈ હતી. અને સરમલ અલ શેખ આપણે માટે બહુ સારું નથી. આપણા મેનન જે ગયા હતા ફોરેન સેક્રેટરી, ત્યારે તકલીફ થઈ ગઈ હતી 2009માં. એટલે મને લાગે છે જગ્યા બહુ આપણે માટે ફળદાયી નથી ગયા. સારું થયું છે, કારણ કે મોટા ભાગના જે લીડર છે, મેં કહ્યું ને કેસ સ્ટેમરનું બી અપમાન થયું, મેલોની એ પાછળ ઉભી હતી. તો એને માટે ટ્રમ્પે એમ કહ્યું યુ આર લુકિંગ વેરી બ્યુટીફુલ ઇન અમેરિકા, આઈ કેન નોટ ટેલ. તો એને જે કહેવાય કે એના એક્સપ્રેશન હતા. અને જ્યારે પાકિસ્તાન વાળા એમ નોબેલ પ્રાઇઝ મૂકતા ત્યારે મોઢા પર હાથ મૂકી, એટલે જે કહેવાય ને કે સિચ્યુએશન બીજા બધા લીડર માટે બહુ એમ્બ્રેસિંગ હતી. એટલે જે કહેવાય કે નથી ગયા એ સારું થયું. કારણ કે શશી થરૂર જે કહે છે, મને લાગે શશી થરૂરની ડિપ્લોમસીમાં એમને કોઈ બહુ જ્ઞાન નથી યુએનમાં હતા. એટલે એમનું જે કહેવું છે કે જવું જોઈએ ના જવું જોઈએ, પણ અમુક વખતે ના જવા. શશી થરૂરની વાત નથી, આ તો મારું પોતાનું લોજિક છે કે વડાપ્રધાને નહીં જવું જોઈએ, એની સાથે હું સંમત છું. પણ વિદેશ મંત્રી પણ ના જાય તો એ જરા મને વધારે પડતું લાગે છે કે કેમ આટલું બધું, શું એવું બધું થયું કે વિદેશ મંત્રી પણ નથી જઈ શકતા? કા વિદેશ મંત્રી બીકમ નાઉ ફેધરવેઇટ ફોરેન મિનિસ્ટર ઓર વિદેશ મંત્રી એમના વે આઉટ છે? શું છે આ બધું? એ અત્યારે તાલિબાનમાં કેનેડામાં વિધિ છે. એ અત્યારે તાલિબાનની એક બહુ મોટી વિઝિટ છે. તાલિબાનની આપણે ક્યારેક ડિસ્કસ કરીશું. તો ડોવાલ હેન્ડલ કરે છે. ના 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 ના, તાલિબાન તો આખું જે કહેવાય ને કે રેડ કાર્પેટ આપી છે. અને એની જે વિઝિટ છે બહુ કહેવાય ને કે દુનિયામાં બીજા કોઈ દેશે કરી નથી. એટલે એક એમને માટે એ માને છે કે એક અગત્યની. અને બીજી એક વસ્તુ છે કે ત્યાં આગળ જે પ્રોટોકોલ હતું એ પ્રમાણે બીજા જેટલા બધા હેડ ઓફ સ્ટેટ આવ્યા હતા, તો ત્યાં ભારતને માટે બહુ જે કહેવાય કે રોલ, આપણો કોઈ રોલ એવો અગત્યનો કે બહુ જ મહત્વનો જે કહેવાય કે એટલે એમાં એક વસ્તુ છે ને કે તમે હાફ હાર્ટેડ, હાફ બેક્ડ પ્રેઝન્ટેશન કરો તમારી જાતનું, અને તમારો ઉલ્લેખ પણ ના થાય, અને યુ આર નિગ્લેક્ટેડ, અને યોર ફ્રેન્ડ કન્ટ્રી પાકિસ્તાન ઇઝ ગિવન ધી સેન્ટ્રલ સ્ટેજ ઓન ધ પોડિયમ, અને the field marshal Nasir is praised upon repeatedly by the American president. What is this? I mean, where are we failing in our diplomacy? નહીં, એમાં એવું છે ને કે અત્યારે ટ્રમ્પના ટાઈમમાં મેં કહ્યું કે કેર સ્ટેમરને બોલવાના દીધા, એમનું નામે બોલ્યા નતા. તો એવી પરિસ્થિતિમાં આપણે ગયા હોત તો નહીં, આપણે, હું વડાપ્રધાનના કક્ષાએ જવાના મતનો તો છું જ નહીં. ફોરેન મિનિસ્ટર લેવલે બી કહેવાય કે સ્ટેજ ઉપર તો જવાનો કોઈ સવાલ નતો, કારણ કે બધા હેડ ઓફ સ્ટેટ છે. એટલે જો આપણા વિદેશ મંત્રી ત્યાં 10 દાડા ધરણા પર બેસી અને વડાપ્રધાન માટે ટ્રમ્પની સોગંદવિધિનું આમંત્રણ લેવા માટે ધોખી શકતા હોય, તો આપણા વિદેશ મંત્રીએ એમણે પોતાનું કદ પાણીથી પાતળું કરી નાખ્યું છે. નહીં, એમાં એટલે આપ જે કહો છો ને, પણ જે સાઉદી અરેબિયાના પ્રિન્સ છે તે બધા બી નીચે બેઠા હતા. અને બીજી એક વસ્તુ છે કે ના જાય કોઈને તો 2 વસ્તુ છે. એક તો ટ્રમ્પને અત્યારે છંછેડવાનો કોઈ ફાયદો નથી. બીજું નેથાનિયાહુ, કારણ કે આ એગ્રીમેન્ટ ગાઝા માટે નથી, ટ્રમ્પ અને નેથાનિયાહુ માટે ઇમ્પોર્ટન્ટ છે.
કારણ કે એની જે ઇમ્પોર્ટન્સ છે ટ્રમ્પ માટે હતી, નેતાન્યાહુ માટે હતી. હવે ઇઝરાયલ જોડે આપણા સંબંધો સારા છે, મિડલ ઇસ્ટમાં અને પાકિસ્તાન ઓઆઈસીમાં છે, એટલે લોઅર લેવલ પર ગયા જે કહેવાય કે સુડીનો ઘાસ અહીંથી ગયો એના જેવું સારું થયું. એટલે બેક ઇનસાઇટમાં જોઈએ તો પણ ઓકે, આપણો રોલ એટલો બધો એમાં ગાઝાની પીસ પ્રોસેસમાં મોટો છે ને. આપણે હમણાં 3 મહિના પહેલા તો એમને 2 સ્ટેટ થિયરીને એગ્રી થયા, વોટિંગ કર્યું 142 જોડે. એ પહેલા આપણે એબસ્ટેન્ડ રહેતા હતા. એટલે કહી શકાય કે આપણો રોલ એટલો બધો ગાઝા પીસમાં હાલના તબક્કે તો છે નહીં. આગળ જતા કઈ થાય. પણ એમણે એક વસ્તુ કહી કે જે આપણા મીડિયા દેખાડતા હશે કદાચ, કે મોદી ઇઝ માય વેરી ગુડ ફ્રેન્ડ, એમણે કહ્યું આખું પાકિસ્તાનના વખાણ કર્યા પછી. પણ એ જે સીઝ ફાયરમાં, એટલે 8મા સીઝ ફાયરમાં એમણે કહ્યું કે પણ જે આપણે કહેવાય કે ચાપલુસીની હદ હોય, જો પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટરની સ્પીચ સાંભળો તો મને લાગે છે ટ્રમ્પ ગદગદ થઈ ગયા હતા. પણ એમનું કામ નીકળી જશે. અગત્યની વસ્તુ એ છે. એટલે કદાચ 9મી પીસ પ્રોસેસ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે ટ્રમ્પ કરાવે તો મને આશ્ચર્ય નહીં થાય 4-5 મહિનામાં. પણ એઝ એ વેરી સિઝન્ડ ડિપ્લોમેટ, નેતન્યાહુ માટે યુદ્ધ પૂરું થાય એના હિતમાં નથી. જે દિવસે યુદ્ધ પૂરું થશે અને નોર્મલસી પ્રિવેલ્સ, હી વિલ હેવ ટુ ગો બિહાઇન્ડ ધ બાર્સ. એ તો છે જ. એટલે તે પણ આ યુદ્ધ પૂરું થશે એવું કોઈને ખાતરી નથી. કારણ કે જે ગાઝા પીસ પ્રોસેસ થઈ છે એમાં ડિસઆર્મામેન્ટ માટે હમાસ તૈયાર નથી. 3 સ્ટેજમાં નીકળશે એ બી બહુ વિચિત્ર વસ્તુ છે. જે પીસ ફોર્સ કર્યો છે એ પણ ગળે ઉતરેવો નથી બધાને. અને ચોથી વસ્તુ એ ટોની બ્લેર છે, જે ટ્રમ્પ અને ટોની બ્લેર, એ લોકો પર મને લાગે છે કે પેલેસ્ટાઇન વાળાને તો નહીં પણ આરબ કન્ટ્રીને પણ ભરોસો નથી. એટલે આજે આખું જે થયું છે હોટસ્પોટ ટાઈપ છે કે દરેક વસ્તુ બહુ ક્લિયર નથી, અને ત્યાં ઇલેક્શન થશે નહીં થાય એ પણ ક્લિયર નથી. એટલે ઓવરઓલ જોવા જઈએ તો આ જે ટ્રમ્પે આમાં એક ભાષણમાં કહ્યું, એક તાને એમના સૌથી મોટા ડોનર છે કે જે ઇઝરાયેલી છે, $100 મિલિયન આપ્યા હતા. લેડીને એમણે પ્રેસિડેન્ટ એવોર્ડ આપ્યો હતો. એને એમનું નામ બોલીને કહ્યું કે મેં જેરુસલમમાં એમના કહેવાથી કેપિટલ બનાવી, વેસ્ટ બેંકમાં. એટલે ઓવરઓલ જોવા જઈએ ને તો શેકી છે. બધા પોઈન્ટ એટલા બધા ક્લિયર નથી. એગ્રીમેન્ટ જે એનાઉન્સ કર્યો છે એ જેવી રીતે ટ્રમ્પે ઈરાનમાં ન્યુક્લિયર પ્રોલિફરેશન કે ઈરાનનો ન્યુક્લિયર ખતમ થઈ ગયો, એટલે ટ્રમ્પની જે છે એ ટ્રમ્પે બોલે છે અને નેતાન્યાહુ કહે છે. નેતાન્યાહુ અરેબિકમાં અરે જે ઇઝરાયલ ગયા પછી હિબ્રુમાં અલગ જ કહ્યું છે. અને એમના જે 2 મિનિસ્ટર છે, ગ્વીર અને સ્ટોર્મિજ, એ માનવા તૈયાર નથી. એટલે કદાચ જો બહુ જ લાંબુ ખેંચાય તો ગવર્મેન્ટ એ લોકો ગભરાઈ દેશે. એટલે નેતાન્યાહુ માટે મુશ્કેલી છે. એટલે એ કંઈક એવું ગટકડું કરીને થોડું આમ તેમ ખેંચે એવી શક્યતાઓ વધારે છે. એટલે હું એવું માનું છું કે નેતાન્યાહુ માટે આવનાર સમય રફ વેધર અથવા ટર્બ્યુલન્સનો સમય દેખાય છે. નહીં, મુશ્કેલ છે. કારણ કે એમણે જે સ્ટેજ છોડાયા છે એ બાઇડનના ટાઈમમાં છૂટી ગયા હતા, અને જો એમને પ્રોસેસ ફોલો કરીએ તો 3-4 મહિનામાં બધા સ્ટેજ પાછા આવી ગયા હોત. એટલે આજે યુદ્ધ ખેંચાઈ રહ્યું છે એનું એક કારણ એ છે કે નેતાન્યાહુનું રેટિંગ ખરાબ છે, મેજોરિટીમાં ચાન્સીસ ઓછા છે, અને 3 કેસ એમની પર ચાલે છે. એટલે ગાઝા પીસ પ્રોસેસ 3-4 મહિનામાં જે કહેવાય કે શું થશે એ જોવું પડશે. કારણ કે એટલું બધું ક્લિયર એગ્રીમેન્ટ નથી. ભાવિ બહુ સારું નથી દેખાતું આપને. હાલ પૂરતું તો નથી જ, કારણ કે ક્લેરિટી એટલી બધી નથી. અને કારણ કે ટેરરિઝમ ખતમ થઈ જાય, હિઝબુલ્લા ખતમ થઈ ગયું છે કે હમાસ ખતમ થઈ જશે, એ બહુ મોટી ભૂલ છે. કારણ કે ઓસ્લો એકોર્ડ પછી પણ કંઈ એટલું બધું સારું થયું નહોતું, અને એ તો બહુ ઘણો સારો એકોર્ડ થયો હતો. એને લોકોએ ફોલો ના કર્યો, ઇઝરાયલે અને પેલેસ્ટાઈને. તો આ એકોર્ડ એના કરતાં પણ ઘણો